નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 769મો વેબિનાર છે. વક્તા છે અમદાવાદના વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ, જેઓ આપણને આજે આયુર્વેદને ઊંડાણથી ઓળખીએ ભાગ 3માં આયુર્વેદ વિશે વધુ માહિતી આપશે. વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ. વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સર. જય ધન્વંતરી. નમસ્કાર. જય ધન્વંતરી. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. આજે આપણા દેશમાં ગ્રહણ નથી દેખાવાનું, પણ આજે ગ્રહણ છે અને ગ્રહણને ને શરીરને એક સંબંધ છે એવું ભારતીય શાસ્ત્ર બતાવે છે. અને આજે થોડાક મુદ્દા એને વિચારવા જેવા, સમજવા જેવા, એ પણ આજના મારા વક્તવ્યમાં હશે. મારો આયુર્વેદને ઊંડાણથી ઓળખીએ એ શૃંખલાનો પહેલો વેબિનાર 761મો, એ પછી 765 ભાગ 2, જેમાં પ્રકૃતિ, પંચમહાભૂત, ષડરસયુક્ત આહાર અને એની આપણે વાત કરેલી. આજે ભાગ 3, આ 3 શૃંખલા જે મેં લીધી છે, ભાગ 1, ભાગ 2 અને ભાગ 3, એ ફક્ત માહિતી આયુર્વેદની ગહનતા કેટલી રહી છે, આયુર્વેદનું શાસ્ત્ર કેટલું ઉમદા છે, આપણા ઋષિમુનિઓએ આપણને પ્રસાદીમાં કેટલું વિશાળ વિજ્ઞાન અને જ્ઞાન સભર આપણને પ્રસાદીમાં આપ્યું છે. બીજો ઠક્કર સાહેબ, ઘણી વાતો એવી હશે કે જે વર્તમાન સમયમાં આયુર્વેદ અને આધુનિક બીજા ચિકિત્સા વિદ્યામાં મતાંતરો વાળી હશે, પણ શુદ્ધ આયુર્વેદ પ્રમાણે જ્યારે નિદાન, ચિકિત્સા અને એનો મર્મ સમજાશે તો આયુર્વેદની ગુણવત્તા અને ગહનતા સમજાશે. મારા બંને વેબિનારમાં મેં કહ્યું હતું કે આયુર્વેદ એ માત્ર ચિકિત્સા શાસ્ત્ર નથી, નિદાન શાસ્ત્ર નથી, વિશ્વની એકમાત્ર એવી પદ્ધતિ છે જેમાં સાયન્સ ઓફ લાઈફ, જીવન જીવવાની કળા પીરસાઈ હોય, એ એકમાત્ર આયુર્વેદમાં છે. ગયા વેબિનારમાં એટલે 765માં પણ સમાપન વખતે મેં શુક્રની વાત કરી હતી, જે સપ્ત ધાતુ છે, રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર. એમાં શુક્ર ધાતુ સુધી આપણે વાત સમજ્યા હતા અને ત્યાંથી મેં વિરામ એટલા માટે લીધો હતો કે આજનો વિષય ત્યાંથી શરૂ કરીને જ્યારે હું આપની સમક્ષ મૂકીશ તો એનો તારતમ્ય આપને પૂર્ણ રૂપે સમજવામાં આવશે, સમજી શકશો. આજે આપણે બધા જાણીએ છીએ કે આહારથી પોષણ મળે, આહારથી જ વિકાસ થાય, આગળ આહારથી જ ધાતુ પુષ્ટિ થાય, રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર. હવે આહાર આપણે બધું વ્યવસ્થિત લેતા હોઈએ, તે છતાંય માંદગીઓ વધતી ને વધતી જાય છે. તો આપણી ક્યાં ભૂલ થાય છે? આપણે ક્યાં પાયામાં કાચા પડ્યા છે? આ વાતને પીરસવા માટે આયુર્વેદને ઊંડાણથી સમજીએ બે શીર્ષક રાખ્યું અને એટલે જ
આયુર્વેદ માટે લોકોને જે થોડી ઘણી ગેરમાન્યતાઓ હોય અથવા તો એક સીમિત શાસ્ત્ર સમજતા હોય તો એને પ્રકાશમાં લાવવા માટે મારો પ્રયત્ન છે. લોકભોગ્ય ભાષામાં, ચિકિત્સાની ભાષામાં નહીં, હું લોકભોગ્ય ભાષામાં આ વક્તવ્ય એટલા માટે આપું છું કે સરળ ભાષાથી લોકોને વધારે સમજાય. મેં જેમ કહ્યું એમ ગઈ વખતે આપણે શુક્રના શ્લોકથી અટક્યા હતા. આજે એ શ્લોકને પુનઃ આપની સમક્ષ રજૂ કરી અને આગળ પ્રયાણ કરીએ. આહારસ્ય પરમ ધામ શુક્રમ તદ્રક્ષ્યમ આત્મનઃ ક્ષયો હિ યસ્ય બહુનામ રોગાન મરણમ વા નિયંચતિ. આ શુક્ર એ આપણા શરીરનું અંતિમ શક્તિદાયક ધાતુ છે. એનું રક્ષણ કરવું આવું શાસ્ત્ર કહે છે. શુક્રની ઉત્પત્તિ રસ, રક્ત, માંસ, મેદ એ પ્રમાણે ક્રમે વધતી બને છે. પણ જેમ દૂધમાં ઘી હોવા છતાંય આપણને જણાતું નથી, પરંતુ એ દૂધમાંથી દહીં બનાવીએ, છાશ બનાવીએ, માખણ કાઢીએ અને પછી એને ગરમ કરીએ તો ઘી હાથમાં આવે. આ જ રીતે આપણા શરીરમાં ક્રમે શુક્ર ધાતુની ઉત્પત્તિ જોવા મળે છે. આપણા શરીરમાં બીજા બધા અંગોના રહેણાંકના સ્થાનો છે, પણ એક સીમિત અંગોમાં અમુક અંશનો એનો ભાગ સંગ્રહાયેલો હોય છે. બાકી સર્વાંગ શરીરમાં આ શુક્ર ધાતુ પુરુષોમાં વ્યાપેલી હોય છે. અને એ જ વાત બહુ સમજવા જેવી, વિચારવા જેવી છે. એક સંશોધનનો કોયડો છે. આજે પણ એના ઉપર સંશોધન ચાલી રહ્યું છે, પણ હજી પૂર્ણ રૂપે પ્રમાણ જણાઈ આવેલ નથી. મજ્જા એટલે હાડકાની પોલાણમાં જે કાચો હાડકાનો ભાગ અને રક્ત બનવાની પ્રક્રિયાના ભાગો, કાચો માલ જેને કહેવાય, એ મજ્જા, મુસ્ક એટલે પુરુષોમાં જે એક અંગ આવ્યું છે એ, અને સ્તનમાં વિશેષ સ્થાન કહેવાયું છે. આ એનાથી એવું ન માનવું કે આ સ્થાન ઉપર જ છે, પણ અહીંયા ઉત્પત્તિ અને એનો થોડોક અંશ સંગ્રહ થાય છે, એટલે એને એ સ્થાનો દર્શાવ્યા શાસ્ત્રમાં. સમાગમ સમયે પુરુષના શરીરમાં વેગ ધારણથી જેમ ભીના કપડાને નીચોવાથી પાણી સ્ત્રવે છે, તેમ સર્વાંગ શરીરમાંથી સ્ત્રવિત થાય છે. આ બહુ ઊંડાણની વાત છે. શુક્રનું મુખ્ય પ્રયોજન પ્રજા ઉત્પત્તિનું છે. સ્ત્રીઓમાં જે સ્ત્રાવ થાય છે તેને શાસ્ત્રમાં ડીપ ગ્રંથિ સ્ત્રાવ કહે છે. ડીપ ગ્રંથિ સ્ત્રાવમાં જે જીવકોષ હોય છે તે શુક્ર કરતા બમણો મોટો હોય છે, અને શુક્ર જે હોય છે એ લિંગકોષ કરતા અડધા કદનું હોય છે. લિંગકોષ સ્ત્રીમાં જે હોય છે એ લગભગ અત્યારના આધુનિક સંશોધન પ્રમાણે 0.1 મિલીમીટર અને શુક્રાણુનું માપ 0.05 મિલીમીટર નું માપ હોય છે. ડિમ્બકોષ ગોળ હોય છે અને એમાં ગતિ માટેનું કોઈ પ્રક્રિયા કે ક્રિયા હોતી નથી,
જ્યારે શુક્રાણુ લાંબા અને પાછળ નીચે પૂંછડી હોય છે, એ પૂંછડીના હલનચલનથી શુક્રાણુ ગતિ કરે છે. પુરુષના શુક્રાણુ ની ઉત્પત્તિ વૃષણમાં થાય છે, પણ અત્રે એક વાત કહું છું, એ ધ્યાનથી સાંભળવા જેવી છે. યૌવન આરંભમાં પિયુષ ગ્રંથિ એટલે પિટ્યુટરી ગ્લેન્ડના અંતઃસ્રાવના પ્રભાવથી FSH અને LH એટલે સ્ટિમ્યુલેટિંગ હોર્મોન છે, આ બંને પરિપક્વતા થવાથી પુખ્ત ઉંમરના એટલે બાળક જ્યારે એક પુખ્ત ઉંમર સુધીની પ્રક્રિયા તરફ જોડાય છે, ત્યારે એમાં શુક્રનું નિર્માણ થવાનું શરૂ થાય છે. આ વૃષણ, એને ઇંગ્લિશમાં ટેસ્ટિકલ કહે છે, એ બે હોય છે અને એમાં બે પ્રકારના સ્ત્રાવો કાર્ય કરે છે. એક બાહ્ય સ્ત્રાવ અને એક આંતરિક સ્ત્રાવ. ધમની દ્વારા જે રસ રક્ત વૃષણ ગ્રંથિમાં આવે છે, તેનો ઉપયોગ કરી બંને વૃષણ પોતપોતાના સ્ત્રાવો ઉત્પન્ન કરે છે. હવે જો પુરુષ મૈથુન આસક્ત થઈને અતિ શુક્ર સ્ત્રાવ કરે તો ફક્ત બાહ્ય સ્ત્રાવી ગ્રંથિઓ જ પૂર્ણ રૂપે રસ રક્તને વાપરી લે છે. પરિણામે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું કાર્ય યથાયોગ્ય થતું નથી અને એને રસ રક્તની ઉણપ વર્તાય છે. આથી અંતઃસ્ત્રાવથી જે સર્વ ધાતુઓની પુષ્ટિ થવી જોઈએ તે પુષ્ટતાથી નથી. પરિણામે ધાતુ વિશે અનુભવે છે અને શરીરમાં ક્ષતિ અનેક રોગોનું કારણ બને છે, જે આપણે શ્લોકમાં જોયું. હવે આ શુક્ર પુરુષોમાં અને સ્ત્રીઓમાં શોણિતકો, રજકો, ડીપ ગ્રંથિ, સ્ત્રાવકો બંનેના સમયગાળો 28 દિવસનો બતાવ્યો છે, મહિનાનો કહેવાય. એ સ્ત્રાવ એક સમયે એકત્રિત થઈ અને સ્ત્રીઓમાં આર્તવ આવે છે, જે માસિક કહેવાય, એટલે જ માસિક ધર્મ કહ્યો છે. હવે આપણા ઋષિ મુનિઓ કેટલા ઊંડાણથી આપણને પ્રસાદીમાં આપી ગયા છે. આપણે 4 આશ્રમ, બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થાશ્રમ, વૃદ્ધાવસ્થા એટલે વૃદ્ધાશ્રમ અને સંન્યાસ આશ્રમ, એમાં 25 વર્ષ સુધી બ્રહ્મચર્યની જે વ્યાત કરી છે, એ આ શુક્રને પૂર્ણ રૂપે સબળ અવસ્થામાં ઓજ કરીને એ જે બાળક હોય એ ઓજસ્વી બને, એને ધ્યાનમાં રાખીને બ્રહ્મચર્ય આશ્રમ 25 વર્ષનો ગોઠવેલો. આજે કાળક્રમે ખાનપાન, રહેણીકહેણી અને બીજા અનેક પરિબળોના આધારે આ સમતુલા જળવાતી નથી. એના પરિણામો પણ મેં હમણાં જેમ કહ્યું એમ રોગો આક્રંદ કરવા માંડ્યા છે. અને આ વાત મેં એટલા માટે રજૂ કરી કે આપણા શાસ્ત્રોમાં કેટલું સૂક્ષ્મ વાતો, એક કારણ હોય છે, આપણે એની અવગણના કરીએ છીએ અને એ કારણ ભવિષ્યમાં ગંભીર રોગો, આ શુક્ર ક્ષયથી ટીબી થાય એટલે જ એને ક્ષય કહ્યો છે. અમુક રોગો એવા હોય છે કે શુક્ર ક્ષયના આધારે ગમે તેટલી દવા કરો, પણ જો પથ્યપાલન અને સંયમમાં જો જીવન ન તમે પાછા વળો તો એ રોગોમાંથી પણ મુક્તિ થવાની સંભાવના બહુ જ અલ્પ રહે છે. આજે શુક્ર હીનતા, અલ્પ શુક્રતા, એનો પણ એક શ્લોક હું આપની સમક્ષ રજૂ કરીશ. દૌર્બલ્યમ મુખ શોષસ્ય પાંડુત્વમ સદનમ શ્રમઃ ક્લેબ્યમ શુક્ર વિશ્વાસ્ય શ્રેણ શુક્રસ્ય લક્ષણમ. આજે લક્ષણ શુક્રની અલ્પતા જ્યારે શરીરમાં આવે ત્યારે દુર્બળતા દેખાય, મોં સુકાતું હોય,
પાંડુ એટલે રક્તની અલ્પતા, અંગોમાં શૈથિલ્ય, ઢીલું અને હળવું ને પોલું લાગે, શ્રમ જરાક શ્રમ કરીએ ને થાક લાગે, ક્લેશતા એટલે નપુંસકતા, મૈથુનની અશક્તિ અને વેદના થાય છે. વેદના એટલે બધી જ વેદના આપણે સમજવી પડે. વેદના એટલે દુખાવો. આ પુરુષોની એકલાની વાત નથી, આ બંને સ્ત્રી અને પુરુષ બંનેને લાગે છે. આ વાત બંને પક્ષે લાગુ પડે છે એવું સમજવું પડે. માટે વિવાહ પહેલા શુક્ર રક્ષણની વાત અને કન્યાને સંયમમાં રહેવાનું જે શાસ્ત્રમાં જણાવાયું છે, આ વાત ઉપરથી આપને એનું પૂર્ણ સત્યતા સાથેનું જ્ઞાન સમજમાં આવશે. આમાં ભૂલો જે જાણે અજાણે થાય છે ત્યારે વિવાહ બાદ સંતાન ઉત્પત્તિમાં અને એ દોષોયુક્ત બાળકના વિકાસમાં પણ આનો પ્રભાવ જોવા મળે છે. આની અસર કેટલે ઊંડે સુધી અસર કરે છે એ આ એક વાક્યથી આપણે વિચારવાનું છે. પુરુષને શાસ્ત્રમાં સૌમ્ય કહ્યું છે અને સ્ત્રીને આજ્ઞેય કહ્યું છે. એટલે સૌમ્ય પ્રધાન દૂધ, ઘી, માખણ પુરુષને વાજીકર કહ્યા છે. આજે સમય સંજોગના આધારે દૂધ, ઘી, માખણનો વપરાશ અનેક કારણોથી લોકોએ ઓછો કર્યો છે. પણ શાસ્ત્ર જ્યારે એમ કહેતું હોય કે આ શરીરને વાજીકરણ તરીકે ઉપયોગી છે તો આ વિચારવું પડે. પુરુષને સૌમ્ય તો કયો છે, સાથે પુરુષમાં જ નર બાળક મેલ ચાઇલ્ડ માટેના વાય સૂત્રગુણ ક્રોમોઝોમ્સ મૂકેલા છે અને એટલે જ શુક્રને રક્ષણ કરવાની જે વાત કીધી છે એ કદાચ માર્મિક રીતે આને પણ સ્પર્શ કરતી હશે એવું મને દેખાઈ રહ્યું છે. સ્ત્રીમાં એક્સ સૂત્રો હોય છે, એમાં વાયનું કોઈ યોગદાન નથી હોતું. એટલે પુરુષ માટે જે વાયની વાત કરી છે, શુક્ર રક્ષણની વાત કરી છે, એ બહુ અતિ મહત્વની બતાવી છે. સૌમનસ્ય ગર્ભધારણામ શ્રેષ્ઠતમ, આવું ચરક સૂત્રસ્થાન 25મો શ્લોક. મારા અગાઉના વેબિનારમાં પણ મેં બાળક માટે જે અંગ પ્રત્યંગ અને મનોભાવો ઉતરે છે તેની આંશિક વાત કરેલી છે. આજે પુનઃ પ્રસંગોપાત અત્રે રજૂ કરું છું. બાળક ગર્ભમાં વિવાહ પછી માના ઉદરમાં ગર્ભરૂપે સ્થાપિત થાય છે. તેમાં કેટલા પરિબળો જોડાય છે. આપણે એવું માનીએ કે સ્ત્રી ને પુરુષ જ એમાં ભાગ ભજવે છે, પણ એવું નથી. આજે મેં પુનઃ એટલા માટે આને વસ્તુ સમાવી છે કે આજના વિષય અનુરૂપ આ પણ સમજવું એટલું જ જરૂરી છે. પ્રથમ માતૃજ ભાવ. હવે આ માતૃજ ભાવ એટલે માનું કોમળ શરીર અને કોમળ અંગોની રચના. આ કોમળ અંગો જે છે એની યાદી જોશો તો તમને કેટલો આમ ખ્યાલ આવશે કે આપણા ઋષિમુનિઓએ એ સમયે કોઈ લેબોરેટરી નહોતી, કોઈ રેડિયોલોજી નહોતી, આવા એક્સરે, સીટી સ્કેન, એમઆરઆઈ આવા કોઈ સાધનો નહોતા. તો પણ આટલું ઊંડાણથી આપણને ક્યાંથી આપ્યું એ નતમસ્તક નમન કરવાનું મન થાય. કારણ કે આટલું સૂક્ષ્મ એમનું કયા જ્ઞાન અને કઈ દિવ્ય દ્રષ્ટિ, દિવ્ય જ્ઞાન અથવા દિવ્ય ચેતનાથી આ એમને દ્રષ્ટિમાં લીધું હશે એનું ચિત્ર અહીંયા હું રજૂ કરું છું. ત્વચા, ચામડી, રક્ત, માંસ, મેદ, નાભી, હૃદય, ક્લોમ, યકૃત, પ્લીહા, વૃક, કિડની, બસ્તી, બ્લેડર, પુરીસદાન,
આમાશય, ઉત્તરગુલ, અધરગુલ, શુદ્રાંત્ર, સ્થૂલાંત્ર, વપા અને વપા વહન, આ બધા માતાના શરીરના યોગદાન હોય છે. હવે વિચાર કરો કે આટલા બધા નાજુક અંગો છે, આ બધા નાજુક છે અને એટલા જ કિંમતી પણ છે. આ બધું જ માતાના શરીરના પોષણ દ્વારા આ અંગોનો વિકાસ થાય છે. પિતૃજ ભાવો, વાળ, માંસુ, નખ, રોમ, દાંત, અસ્થિ, શિરા, સ્નાયુ, ધમની અને શુક્ર. કારણ કે પિતૃની પાસે વાય ક્રોમોઝોમ્સ હોય છે અને એટલે પિતાના વાય ક્રોમોઝોમ્સના આધારે એ પિતૃ જ કહેવામાં આવ્યા છે. અને એ જ વાત અહીંયા પ્રમાણિત થાય છે કે શુક્રની વાત જ્યારે છે ત્યારે એ પિતૃજ ભાવમાં આવેલી છે. પછી આ બે તો થઈ ગયા, બે પાત્રોની ભાવોની વાત થઈ. પછી આત્મજ ભાવ. હવે આ આત્મજ ભાવ જે છે ને એ આપણા ડીએનએ ની સાથે જોડાયેલો છે. વિવિધ યોનિમાં ઉત્પન્ન થતું આયુ, આત્મજ્ઞાન એટલે પ્રજ્ઞા, મન, ઇન્દ્રિયો, પ્રાણ, અપાન, પ્રેરણા, ધારણા, આકૃતિ વિશેષ, સ્વર વિશેષ, વર્ણ વિશેષ, સુખ, દુઃખ, ઈચ્છા, દ્વેષ, ચેતના, ધૃતિ, બુદ્ધિ, સ્મૃતિ ને અહંકાર, આ બધા આત્મજ ભાવો છે. પછી સાત્મ્યજ ભાવ એટલે જે વંશ પરંપરાગતમાં જે ખોરાક ખાતા હોઈએ અને જે સાત્મીય હોય એ સાત્મ્યજ ભાવ. આરોગ્ય, અનાલસ્ય, અલોપલુપ્ત્વા, ઇન્દ્રિય પ્રસાદ, સ્વર, સંપત, વર્ણ સંપત અને બીજ સંપત. પછી રસજ ભાવ, જે ખોરાક માતા ખાય છે અને એના રસમાંથી જે પૃથુકરણ થઈને જે બને છે એ રસજ ભાવ. તો શરીરાભિની વૃત્તિ, શરીર વૃદ્ધિ, પ્રાણાબંધ, તૃપ્તિ, પુષ્ટિ અને ઉત્સાહ. પછી 3 ગુણના સત્વજ ભાવ, ભક્તિ, શીલ, શૌચ, દ્વેષ, સ્મૃતિ, મોહ, ત્યાગ, માર્ષ્ય, શૌર્ય, ભય, ક્રોધ, તંદ્રા, ઉત્સાહ, તૈક્ષણ્ય, માર્દવ, ગાંભીર્ય, અનવસ્થિત્વ વગેરે એ સાત્વિક ભાવ. હવે અહીંયા ખાલી સાત્વિક ભાવ કેમ લીધો, રજસ ને તમને કેમ નહીં? કારણ કે સાત્વિક ભાવ શુદ્ધ પવિત્ર હોય છે અને એવા ભાવથી જે બાળક જન્મે છે એને પણ ગીતામાં દેવી સંપદા કીધી છે. દેવી સંપદા એટલા માટે કીધું છે કે એ માતાની સાથે જોડાયેલું છે અને એટલે એને દેવી સંપદા કીધું છે. પછી વિવિધ અવયવોની ઉત્પત્તિ, શરીરના વિવિધ અવયવોની ઉત્પત્તિ ક્યાંથી થાય છે? તો આકાશમાં ભૂત જે છે, પંચમહાભૂતનું ષડરસયુક્ત જે ખોરાક આપણે લઈએ છીએ એમાં મહાભૂતથી શ્રવણેન્દ્રિય, શબ્દ અને સ્રોત એટલે કાન બને છે. કાનની શક્તિ એમાંથી મળે છે. વાયુ મહાભૂત સ્પર્શેન્દ્રિય, શ્વાસ પ્રશ્વાસ, ગતિ કારકતા અને લઘુતા. અગ્નિ તત્વ ચક્ષુ, નેત્ર, રૂપ, પિત્ત, ઉષ્મા, ભોજન પાચન કરવાની ક્ષમતા, સંતાપ, બુદ્ધિ, વણ, કાંતિ, તેજ, શૌર્યતા. આ અગ્નિ તત્વ એટલે બુદ્ધિ જ્યારે અંદર આવ્યું ને તો બુદ્ધિના માટે અગ્નિ કેટલો અગત્યનો છે એ પણ સમજવો જોઈએ. આંબુ એટલે જલ. તો રસેન્દ્રિય જે જીભ આપણને જે સ્વાદનો ફરક કરાવે છે, રસ, સ્વાદ, ક્લેદ, વિનાશ, ચિકાસ, વસા, રક્ત, શુક્ર, મૂત્ર આદિ સમસ્ત દ્રવ પદાર્થો અને સ્નેહ એટલે ચિકાસ, આપણે જેને કહીએ ને લચીલાપણું, લીસાપણું. પછી પૃથ્વી તત્વ, તો એમાંથી દ્રાણેન્દ્રિય જે આપણે સૂંઘીને આપણે જે જાણી શકીએ એ દ્રાણેન્દ્રિય, ગંધ, કેશ, નખ, અસ્થિ જેવા ગંધ પદાર્થો, ધીરજ અને ગાંભીર્ય, આ પૃથ્વી તત્વમાંથી આપણને શરીરમાં મળે છે. હવે ગર્ભના જન્મની પ્રકૃતિ,
તો ગર્ભની પ્રકૃતિ, આપણે ઘણીવાર પ્રકૃતિ માટે, અને ખાસ મારો તો રસનો વિષય છે અને એના માટે હું અવારનવાર પ્રકૃતિ ઉપર ભાર આપીને કહેતો હોઉં છું, તો શાસ્ત્રમાં 4 પ્રકારની પ્રકૃતિના નિર્માણ માટેના વિભાગો મૂકેલા છે. આપણે એ 4 ને પણ જોઈ લઈએ. ધાતુ દોષોના આધાર પર, એટલે વાતજ પ્રકૃતિ, પિત્તજ, કફજ, વાતપૈતિક, વાત કફજ, કફ પિત્તજ અને સમ પ્રકૃતિ. પછી મહાભૂતના આધારે, એટલે પાર્થિવ પૃથ્વી તત્વ, વાયવ્ય, આગ્નેય, જલીય અને નાભસ, જે હમણાં આપણે 5 તત્વો જે જોયા એની વાત. પછી મહાગુણ આધારિત, એટલે સાત્વિક, રજસ અને તમસ, આ 3 ગુણોનું જે છે એ ડીએનએ માં ઉતરે. જો આપણે સાત્વિક પરિવારના વંશજોમાંથી આપણે હોઈએ તો આ ડીએનએ માં ઉતરતો ભાવ છે. ધાતુઓ આધારિત રસસાર, રક્તસાર, માંસસાર, મેદસાર, મજ્જાસાર, અસ્થિસાર અને શુક્રસાર. પણ આ બધું હોવા છતાંય આ બાકીના 3 જે મેં કીધા છે, મહાભૂત, મહાગુણ અને ધાતુઓ, એના જ આધારે શરીરની રચનાનું જે બંધારણ બને છે અને જે ધાતુ દોષ વાળો આધાર જે કીધો છે એમાં આ બધું સંમિલિત થઈને બાળકનો જન્મનો ભાવ અંદર પ્રગટ કરે છે. હવે અહીંયા પુરુષ માનો કે દ્વંદ્વ પ્રકૃતિનો હોય અને સ્ત્રી એકલ પ્રકૃતિના હોય. દ્વંદ્વમાં કફ અને વાત હોય અને સ્ત્રી આગ્નેય છે અને પિત્ત હોય, તો આ 2 પાત્રોના સમાગમ અને એના પુત્ર પ્રાપ્તિ માટેના પ્રયોગમાં બાળક સમ પ્રકૃતિનું થવાની શક્યતા વધારે છે. કારણ કે 3 2 પેલામાંથી આવ્યું કે આમાંથી આવ્યું તો એ બની શકે. પણ જો બંને દ્વંદ્વ પ્રકૃતિના હોય અથવા બંને એકલ પ્રકૃતિના હોય તો દ્વંદ્વ પ્રકૃતિના બાળક થઈ શકે, અથવા દ્વંદ્વમાં પણ જે સામ્ય હોય એ 2ના છેદમાં વૃદ્ધિ થાય અને પેલા 2માં હાસ થાય, એટલે એમાં પણ વિષમતા આવે. અને એટલે જ મેં ગયા વખતે કહ્યું હતું કે દ્વંદ્વ પ્રકૃતિના સંતાનો એ ને બહુ તકલીફ પડે છે અને એની ચિકિત્સા કરવી બહુ અઘરી પડે છે. કારણ કે એક દોષને સમજીને જો ચિકિત્સા કરવામાં આવે તો બીજા દોષને નુકસાન થાય છે. એટલે દ્વંદ્વ પ્રકૃતિનાની ચિકિત્સા કરવી એ વૈદની કસોટી પણ કહેવાય અને વૈદનો પરીક્ષા પણ કહેવાય. પરીક્ષા કરતાંય વૈદની જ્ઞાનની ચકાસણી પણ એમાં થાય છે. હવે આ મેં જે કહ્યું એ બંધારણીય જે પ્રકૃતિ આવી અને એ પ્રમાણે હવે બાળકના ગર્ભના વિકાસનો પણ એક અભ્યાસ કરવા જેવો છે. પ્રથમ માસે જ્યારે ગર્ભ સ્થાપિત થાય ત્યારે પહેલા 1 અઠવાડિયું તો નરી આંખે દેખાય નહીં એવું એ કદ હોય છે. પછી 10 દિવસે એક પરપોટા જેવું બને છે અને એને બુદબુદ કહે છે. 15મા દિવસે થોડી ઘનતા આવે અને 20મા દિવસે એક પિંડ જેવું નજરે ચડે છે. 25મા દિવસે પંચભૌતિક પિંડ એટલે થોડી વધારે ઘનતા, અને 1 મહિને બધું પંચભૌતિક તત્વ સહિતનું પિંડ જણાઈ આવે છે. બીજા મહિને ઘનતા વધે છે. વાત પિત્ત કફ ધાતુ પ્રમાણે ઇન્દ્રિયોની રચના શરૂ થાય છે. નાક, કાન અને નેત્ર ગોલકની રચના જણાય છે. હાથ પગના આકાર અને આંગળીઓની રચના પણ દેખાઈ આવે છે. 3જા મહિને હાથ, પગ અને માથું સ્પષ્ટ બને છે. લિંગની રચના પણ આ જ ગાળામાં બને છે. 4થા મહિને તમામ અંગ પ્રત્યંગ સ્પષ્ટ જણાઈ આવે છે. હૃદયની રચના અને ચેતનાની અનુભૂતિ પણ અહીંયાથી શરૂ થાય છે. લગભગ 4.5 મહિને ગર્ભવતી એના બાળકના હૃદયની ગતિવિધિ કાર્યરત થવાથી ત્યાર પછી ગર્ભવતીને હૃદયની એટલે દેશી ભાષામાં આપણે 2 જીવ હોતી જે કહીએ છીએ
એ શબ્દ એને લાગુ પડે છે, કારણ કે હૃદય બાળકનું પણ કાર્યરત થવાનું શરૂ થાય છે અને માતાનું તો કાર્યરત હોય જ છે. એટલે બે હૃદય અંદર કાર્યરત જોવા મળે છે. 5મા મહિને મન પ્રવૃત્ત થાય છે, ગર્ભનું ફરકવું ગર્ભવતી અનુભવે છે અને આંતરિક શ્રવણેન્દ્રિય અને યકૃતની રચના થાય છે. 6ઠા મહિને બુદ્ધિ પ્રવૃત્ત થાય છે, જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયનો વિકાસ થાય છે, ચેતનાની અનુભૂતિ થાય છે, પેટ પર હળવો આઘાત થવાથી ગર્ભની ગતિ તરત જણાઈ આવે છે અને ગર્ભ ચલિત થાય છે. 7મા મહિને શરીરના અંગ પ્રત્યંગો સ્પષ્ટ જણાઈ આવે છે પણ એટલા સશક્ત નથી હોતા. 8મા મહિને માતા અને ગર્ભમાં ઓજનું આવન જાવન થાય છે, ક્યારેક માતામાં તો ક્યારેક ગર્ભમાં. આવા સમયે જો ઓજ માતામાં ગતિ કરેલ હોય અને બાળક જન્મે તો બાળકનું મૃત્યુ થાય છે. અહીંયા એક વાત અતિ અગત્યની જાણવા જેવી છે કે જ્યારે ઓજ માતામાં ગતિમાન થાય છે ત્યારે ગર્ભિણી માતા પ્રસન્ન જણાય છે અને ગર્ભસ્થ શિશુમાં ઓજ ગતિમાન થાય ત્યારે માતા અપ્રસન્ન અને ગ્લાનિ અનુભવે છે. 7મા અને 8મા મહિને અપૂર્ણ સમયે બાળકનો જન્મ થાય અને જીવિત રહે તો પણ આવા બાળકની ઉછેરમાં વિશિષ્ટ માવજતની જરૂર જણાય છે. આવા બાળકોમાં જીવાણુઓ અને સંક્રામક રોગોનું આક્રમણ જલ્દી અસર કરે છે. 9 માસ એટલે પૂર્ણ 9 માસ પૂર્ણ થયા બાદ બાળકનો જન્મ થાય તે સ્વાભાવિક હોય છે. ક્યારેક 10 અને 11 માસે પણ થાય, એ પણ તંદુરસ્ત બાળક માટેના લક્ષણો સમજી શકાય. અગાઉ આપણે પ્રકૃતિ જે બાળકમાં ઉતરે પછી તે અજન્મ બદલાતી નથી પણ તેમાં વૃદ્ધિ ક્ષય થઈ શકે છે. નીચેના શ્લોકથી હું એક નવું ચિત્ર આપને સમજાવવા માટે મૂકી રહ્યો છું. પ્રકોપો વા અન્યથા ભાવો ક્ષયો વા નો ઉપનાયતે પ્રકૃતિનામ સ્વભાવેન જાયતે તુ વાતા ગતાયુષઃ વિષજાતો યથા કીટો ન વિષણે વિપદ્યતે તદ્વત પ્રકૃતયો મર્ત્ય શકુનવંતી ન બાધિતમ. આ સુશ્રુત શારીર સ્થાન 4થા અધ્યાયનો 78 અને 79મો શ્લોક છે. કારણ કે સુશ્રુતે જે શરીરની અંદરની સૂક્ષ્મતાનું વર્ણન, કારણ કે એ શલ્ય ચિકિત્સક હતા, એમણે જે મૂક્યું છે અને એમને આખી પ્રકૃતિ માટેનો જે વિશ્લેષણ આપ્યું છે એમાંથી આ શ્લોક લીધો છે. પ્રકૃતિઓ આજન્મ સતત અપરિવર્તિત રહે છે. જો પ્રકૃતિ અનુરૂપ આહાર વિહાર હોય તો ન પ્રકોપ થાય કે ન પ્રકૃતિ ભેદ થાય. જેવી રીતે વિષમાંથી ઉત્પન્ન થતા કીડાઓને વિષથી મૃત્યુ નથી થતું, એવી જ રીતે સાત પ્રકૃતિ પોતપોતાના ગુણોથી ક્ષતિ પહોંચાડતી નથી. અહીંયા જે શાસ્ત્ર મુજબ જણાવાયું છે તે વર્તમાન સમયમાં તેમાં પરિવર્તન આવેલ છે, પણ એ પરિવર્તન પણ પાછું બંધારણીય છે અને આપણે વિસ્તારથી એને પણ સમજવાની કોશિશ કરીશું. આપણા શાસ્ત્રોમાં એક શ્લોક આવે છે, યસ્ય દેશસ્ય યો જંતુસ્તજ્જ તજ્જાતસ્ય ઔષધમ હિતમ દેશાદ અન્યત્ર વસત તત્તુલ્યમ ગુણમ ઔષધમ. હવે પ્રકૃતિ એટલે માતા જે 9 મહિના જે સમયે જે આહાર વિહાર અને પર્યાવરણમાં રહે છે એમાંથી એની પ્રકૃતિ બને છે. હવે સમય સંજોગે માણસે સ્થળાંતર કર્યું, નાના ગામડામાંથી શહેરમાં આવ્યા, શહેરમાંથી મોટા શહેરમાં ગયા અથવા વિદેશ ગયા. તો આવી પરિસ્થિતિમાં પ્રકૃતિ બદલાતી નથી પણ એમાં ઉતાર ચઢાવ આવવાની શક્યતા બને છે. બીજી વાત કે આપણા ઋષિ મુનિઓએ ઔષધ માટે બહુ સ્પષ્ટ વાત કરી હતી કે ઔષધ ક્યાંથી લેવું ને ક્યાંથી ન લેવું. એટલે વનસ્પતિની વાત કરીએ છીએ આપણે ઔષધ એટલે.
તો આપણા ઋષિ મુનિઓએ ત્યાં સુધી આપણને કીધું, ઉકરડા ઉપરની, ખરાબ જગ્યા ઉપરની, જળ જ્યાં વધારે હોય, જળમય જગ્યાને આશ્રય કરીને ઉછરેલી હોય તેવી, સ્મશાનમાં ઉગેલી, જ્યાં ઘાસ ઉગતું ના હોય, બંજર જગ્યા, તે જગ્યા ઉપરની, ચોકઠા ઉપરની, એટલે જ્યાં ચાર બાજુના માર્ગો, જેને કેડીઓ કહીએ, એવા ચોકઠા ઉપરની જગ્યા, પછી કીડા લાગેલી, અગ્નિથી બળેલી અને હિમપાત થયેલી આવી વનસ્પતિઓ વાપરવાની ના પાડી છે ઔષધમાં. હવે આ વાત જે વનસ્પતિ ઉપર મૂકી છે એ જ વાત શરીર ઉપર પણ લાગુ પડે છે. આજે છેલ્લા 6-7 દાયકા એટલે 60-70 વર્ષમાં આજે કેટલા બધા પરિવર્તન આવ્યા, ધાન્યમાં, પર્યાવરણમાં, જમીનમાં. પહેલા આપણે 2 જ ઋતુના પાક લેવાતા હતા, ચોમાસું અને શિયાળો. આજે પાણી બંધો થવાથી, પાણીના સ્ત્રોતો હોવાથી 3 ઋતુ પાક લેવાય છે. એટલે જમીનની જેમ વધારે પ્રસૂતિ થાય તો બાળક નબળું જન્મે, એમ ગુણવત્તામાં હીનતા આવી. એક વાત આ વિચારવા જેવી. બીજી વસ્તુ કે જ્યારથી સંશોધનના આધારે ઇન્સેક્ટિસાઇડ્સ, પેસ્ટિસાઇડ્સ, ખાતરો, જે આપણે રાસાયણિક ખાતરો જે વપરાવાના ચાલુ થયા, હાઇબ્રિડ નું પરિવર્તન લીધું, આ બધાના આધારે પણ એના ગુણધર્મમાં ફરક દેખાવા માંડ્યો. હવે આ આહારથી જે 6-7 દાયકાથી આપણા પૂર્વજો જે આહાર લેતા હતા, તો ગુણવત્તા એની ડીએનએ લેવલે પહોંચી અને એક કોષીય લેવલ ઉપર જે આજે બાળકો આજે એટલા જે પહેલા સક્ષમ જે હતા એવા બાળકો અત્યારે જોવા મળતા નથી. આનું સંશોધન આપણા ઋષિ મુનિએ વનસ્પતિની કીધું, એ તો 2-2,500 વર્ષ પહેલા શાસ્ત્રોમાં લખ્યું છે. આનું સંશોધન હમણાં એટલે લગભગ 100-125 વર્ષ પહેલા 2 વૈજ્ઞાનિકોએ પ્રમાણિત કર્યું. એક જે પુસ્તકનું નામ છે હેબિટ એન્ડ હેરિટેજ, એના લખનાર છે હેલિબુર્ટન એન્ડ મેકડોવલ, હેન્ડબુક ઓફ ફિઝિયોલોજી. એમાં આ 1928 નું પ્રકાશન છે, પાના નંબર 439 છે. એવું જ મેકડોવલે પાછળ બીજી એક પુસ્તક લખી જે 1948 નું પ્રકાશન છે અને પાના નંબર 382. ગાયના દૂધની જે પ્રમાણતા બતાવી પહેલામાં 1928 કે જે સૂર્ય, આપણી ગાયો દેશી જેને ઉપર કુંડમાં સૂર્યનાળી હોય છે, એ ગાયનું દૂધ બહુ જ ઉત્તમ હોય છે એવું સંશોધનના આધારે એમણે પ્રમાણિત કર્યું. અને મેકડોવલે જે કર્યું તો એમણે એવું સંશોધન કર્યું કે રાસાયણિક દવાઓ, રાસાયણિક જે પ્રયોગો થાય છે એના આધારે શરીરના મૂળભૂત ધાતુ ઉપર, અવયવ ઉપર અસર પડે છે અને એના આધારે શારીરિક પરિવર્તન આવે છે. તો આપણા ઋષિ મુનિઓએ જે આપણને આપ્યું છે એ બહુ જ વિચારવા અને મનન કરવા જેવું છે. આપણે પ્રાકૃત તરફ પાછા વળવું જોઈએ એવું નમ્ર સૂચન સાથે આપણે આગળ વધીએ. હવે કે આ તો આપણે થઈ ગયું, બાળકનો જન્મ થઈ ગયો, પણ કુદરતની જે કરામત છે શરીર રચનામાં અને એને જાળવવા માટે કેટલી સૂક્ષ્મતા સાથે માનવ શરીરની રચના કરી છે એને સમજવા માટે હું હવે જે વિષય લઈ રહ્યો છું. આપણે ઘણીવાર વેબિનારોમાં બધા વિદ્વાન વૈદો કહેતા હોય છે કે વાયુના 5 સ્થાન, પિત્તના 5 સ્થાન અને કફના 5 સ્થાન.
એનો મતલબ એવો નથી કે આ 5 સ્થાન ઉપર જ હોય છે, પણ એક કેન્દ્ર હોય છે જ્યાંથી એ પ્રક્રિયા દ્વારા સર્વાંગ શરીરને પણ એ પોષણ આપે છે અને કાર્યરત રહીને શરીરને સક્ષમ રાખવા માટેની આખી પ્રક્રિયા હાથ ધરે છે. એમાં સૌથી પહેલી જે આપણે વાત આજે સમજવાની છે, ક્રમને એક બાજુ રાખીને પહેલા પિત્તને સમજવાનું છે. પિત્તને હવે પિત્ત માટે જે કહેવાયું છે, અગ્નિરેવ શરીર પિત્તાંતર્ગત કુપિતા કુપિતઃ શુભાની કરોતિ ચરક સૂત્રસ્થાન 12મો અધ્યાય અને 21મો શ્લોક. હવે અગ્નિ જ્યારે માણસનો પ્રાણ જતો રહે છે તો શરીર ઠંડુ પડે છે. એનો મતલબ કે પ્રાણ છે તો અગ્નિ છે અને અગ્નિ શરીર માટે જરૂરી છે. બરાબર. પિત્તના કર્મ અને સ્થાનના 5 પ્રકાર બતાવ્યા છે. એમાં 5 સ્થાન જે છે એ આપણે પહેલા જોઈ લઈએ. પાચક પિત્ત, રંજક પિત્ત, સાધક પિત્ત, આલોચક પિત્ત અને પ્રાજક પિત્ત. હવે 765 ના વેબિનારમાં મેં ડાયાફ્રામ અને થોરાસિક કેવિટી અને એબ્ડોમિનલ કેવિટી આની થોડી વ્યાખ્યા કરી હતી. આ જ વસ્તુ આખા શરીરને કાર્યક્ષમ રાખવા માટે સમજવી બહુ અગત્યની છે. આપણા શરીરમાં વચ્ચે એક ઉદર પટલ આવે છે જેને ડાયાફ્રામ કહીએ છીએ. એ ડાયાફ્રામ આપણા શરીરના ઉપલી અંગો અને નીચેના અંગોની વચ્ચેનો એક પડદો હોય છે. એ પડદામાં ઉપર જે છે થોરેસિક કેવિટી, એમાં ફેફસા, હૃદય અને માથા સુધીનો ભાગ આવી જાય છે અને નીચે જે છે એમાં હોજરી, ગ્રહણી, નાનું આંતરડું, મોટું આંતરડું, કિડની, બ્લેડર આ બધું ડાયાફ્રામના નીચેમાં આવે છે. પેન્ક્રિયાસ, અગ્નાશય આ બધું. હવે આ જે વાતને મારે જે સમજાવી છે, તો સૌથી પહેલા આપણે જે પણ આહાર લઈએ તો એ આહારનું પાચન થવું જોઈએ. એટલે સૌથી પહેલું પાચક પિત્ત, જે આપણે હમણાં 5 જોયું એમાં પાચક પિત્ત. મારા વેબિનાર નંબર 761 માં આયુર્વેદની ઊંડાણથી ઓળખીએ ભાગ 1 માં મેં ભેલ સંહિતાના શ્લોકનું ભાષાંતર રજૂ કરેલું અને એમાં આ પાચક પિત્ત અથવા અગ્નિનું કેન્દ્ર એ નાભીની પાછળ છે એવું ભેલ સંહિતામાં, જ્યારે કોઈ સંશોધનના સાધન નહોતા ત્યારે ભેલ સંહિતામાં બતાવ્યું હતું. એ પાચક પિત્તનું પ્રધાન સ્થાન છે. જેવી રીતના અગ્નાશય એટલે પેન્ક્રિયાસ, યકૃત અને ગ્રહણીના પાચક સ્રાવોનો સંગમ થાય છે, એ ત્યાં એકત્રિત થાય છે અને એ સ્રાવો રસસાર માં ભળીને સપ્ત ધાત્વાગ્નિ સુધી કાર્યરત રહીને નિભાવે છે, શરીરને પોષણ આપે છે. આ અણુગત ધાતુ પાકનું કાર્ય આ પાચક સ્ત્રાવથી ક્રિયાશીલ રહે છે. આ પાચક મિશ્રિત સ્ત્રાવને આધુનિકોએ સ્થાન ભેદ અને ધાતુ આશય ભેદથી એના વિવિધ નામની નીચે વિટામિન, એન્ઝાઇમ્સ, કોએન્ઝાઇમ્સ એવી રીતના ભાગ પાડીને આપણી સમક્ષ રજૂ કર્યા છે. મૂળ પાચક રસ જ છે, પણ પાચક રસના નામકરણ એમને કર્યા અને એને નામકરણની સરળતા આપી. એના પછી આવે છે રંજક પિત્ત. આનું મુખ્ય કાર્ય પક્વ રસ જે પાચક અગ્નિ સાથે તૈયાર થઈને રસ બન્યો હોય છે, જેને રસસાર કહીએ છીએ, તેને રક્ત બનાવવાનું કાર્ય કરે છે. આયુર્વેદમાં યકૃતને રક્તાશય રંજક પિત્તનું સ્થાન કહ્યું છે તથા રક્તવાહિનીઓનું ઉદ્ગમ સ્થાન પણ અહીંયા કહેવાયું છે. આમાં થોડાક બે વિજ્ઞાનોમાં થોડાક, પણ આયુર્વેદમાં જે લખ્યું છે એની ભાષા થોડીક સમજવી અઘરી પડશે, પણ એનું ઉદ્ગમ સ્થાન અહીંયાથી જે બતાવ્યું છે એ
યથાર્થ છે એવું માનવું પડે. હવે આના પછી જે આવે છે એ શ્લોક હું તમને કહી દઉં, થોડું વધારે ખબર પડશે. ક્લિહાનામ ચ યકૃતે ચૈવ તદ અધિષ્ઠાય વર્તતે સ્ત્રોતાસી રક્તવાહિનીઃ તન્મૂલાનિઃ દેહિનામ. આજે મેં કીધું ને, આ આયુર્વેદ શાસ્ત્રમાં આવી રીતના લખ્યું છે. ચરક ચિકિત્સા શાસ્ત્ર અધ્યાય 4 10મો શ્લોક. રંજક દ્રવ્યની ઉત્પત્તિ અને સંચય માટે આમાશય અને યકૃત સ્વસ્થ હોવું અનિવાર્ય છે. આપણે અગાઉના મારા પિત્તના વેબિનાર પિત્ત અને અગ્નિ વિશે વિસ્તૃત શાસ્ત્રાર્થ કરેલ. અત્રે પુનઃ સ્પષ્ટ કરી દઉં કે અન્નનો પાક તથા શોષણ કે એ શુદ્રાંત્ર એટલે સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં થાય છે. તે અગ્નાશયના અગ્નિરસ, પેન્ક્રિયાટિક જ્યુસ, યકૃતના યકૃત પિત્ત, બાઇલ અને ડિયોડિનમના અંતઃસ્ત્રાવ, ગ્રહણી ના સ્ત્રાવના સંયોજનથી થાય છે. એ જ આ નાભી પાછળનું અગ્નિનું કેન્દ્ર, પાચક અગ્નિનું કેન્દ્ર. પછી સાધક પિત્ત. સાધક પિત્તનું સ્થાન હૃદય છે. અગાઉના પાચક પિત્ત અને રંજક પિત્ત દ્વારા પાચન ની આ સમજવા જેવું છે. એટલે શુદ્ધ રસ હોય તો સાધક પિત્તના સંયોગથી કફ અને તમ દોષ દૂર થઈ હૃદય અને મનને સશક્ત, વિમલ અને ઉત્કૃષ્ટ બનાવે છે. એટલે જ આને સાધક પિત્ત કહેવાયું છે. અહીંયા આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાનમાં ફરક નો ભેદ જોવા મળે છે. જે એડ્રેનલ સ્ત્રાવ ની વાત મનને પ્રસન્ન કરવા માટે કહેવાય છે, તે વિચારવા જેવું છે. કારણ કે ઘણા બીજા ઘટકો પણ જોડાયેલા છે. સાધક પિત્ત હૃદય પર સ્થિત કફના આવરણને દૂર કરીને ક્રિયા કરે છે. પછી આલોચક પિત્ત. પંચમહાભૂતથી જે પંચ ઇન્દ્રિયોનું નિર્માણ થાય છે, તેમાં અગાઉ મેં કહ્યું એમ અગ્નિથી નેત્ર બને છે. અગ્નિ અને પિત્ત પર્યાયવાચક શબ્દ છે. એટલે પિત્ત નેત્રમાં હોય તે અને એટલે એને આલોચક પિત્ત કહે છે. અને પછી બ્રાજક પિત્ત, પાંચમો. આ બ્રાજક પિત્તને સમજવું પણ કુદરતની કરામત બહુ ઊંડાણથી છે. કારણ કે બ્રાજક પિત્તનું જે કામ છે ને, એ હું હમણાં કહું એટલે તમને થોડો વિશેષ ખ્યાલ આવશે. શરીરની ઉષ્ણતા, ઉષ્મા જેને કહેવાય, ને સમ કરવા માટે જે પ્રયોજન ઈશ્વરે નિયત કરેલ છે, તેમાં પ્રધાન ભાગ બ્રાજક પિત્તનો છે. બાહ્ય કે આંતરિક એટલે બ્રહ્માંડ, પ્રકૃતિ અને પિંડ શરીર. એટલે બ્રહ્માંડ એટલે બાહ્ય પર્યાવરણ, વાતાવરણની વાત કરું છું. બંનેના કારણે શરીરમાં ઉષ્મા વધે ત્યારે સ્વેદ થઈ શરીરને શીત કરે છે. આ સ્વેદ પ્રસ્વેદમાં સ્નેહ ગ્રંથિઓ પણ સહાયક હોય છે. એટલે પ્રકૃતિ મુજબ સ્વેદ દુર્ગંધયુક્ત, મધુર, ખારો, ખાટો જોવા મળે છે. બ્રાજક શબ્દ દીપ્તિ, કાંતિ, બ્રાજ ધાતુથી બન્યો છે. એટલે આજે જે મોઢા ઉપર અને શરીર ઉપર કાંતિ જે જણાય છે, એ બ્રાજક પિત્તને આધીન હોય છે. જો બ્રાજક પિત્ત એટલે પિત્ત બરાબર હોય તો કાંતિવાન શરીર વાળું વ્યક્તિ તરત આપણને સમજાઈ જાય. હવે આજે મેં કહ્યું એમ કુદરતની રચના અને એની, તો જ્યારે પેલું મેં જે ડાયાફ્રામ કીધું, તો ડાયાફ્રામની નીચે પાચક અને રંજકની પ્રક્રિયા થાય છે. અને એમાં આ બે પ્રક્રિયા પૂર્ણ થઈને જે રસ બને છે, એ રસ આ ડાયાફ્રામ નળીઓ દ્વારા, એટલે ડાયાફ્રામ થી ઉપર રક્તવાહિનીઓ દ્વારા હૃદય સુધી જાય છે. અને ત્યાં એ શુદ્ધતાના આધારે હૃદયને પણ તંદુરસ્ત કરે છે અને એના ઉપરના તમામ અંગોને પણ સ્વસ્થ કરે છે. એટલે જ એને સાધક કહ્યું છે. કારણ કે એ પ્રમાણિત સાધકતા એની ગુણ છે. એટલે એ પ્રમાણિત રીતે શુદ્ધ હોય
આમ રહિત હોય ત્યારે આ અંગોની પુષ્ટિ સારી થાય. અને એમાં હૃદયમાંથી બે નળીઓ નીકળે, રક્તવાહિનીઓ જેને કહીએ આપણે. એક માથા તરફ જાય જે આલોચક પિત્તનું પોષણ કરે છે, અને એક આખા શરીરમાં જાય જે પ્રાજક પિત્તનું કાર્ય કરે છે. એટલે આ કુદરતે કેવી સરસ રીતે આ તંત્રને આપણી સમક્ષ મૂક્યું છે એ બહુ સમજવા જેવું અને વિચારવા જેવું છે. પછી એવું જ કફનું છે. સોમ એવ શરીરે શ્લેષ્માંતર્ગત કુપિતા કુપિતા શુભા શુભેની કરોતી ચરક સૂત્રસ્થાન 12મો અધ્યાય 12મો શ્લોક. અનસ્ય ભુક્ત માત્રાસ્ય સડરસ્ય સપાક્ત મધુરાદ્યાત કફો ભાવત ફેનભૂત ઉદીર્યતે. હવે જે ખોરાક આપણે આમાશયમાં લઈએ એ આમાશયમાં ષડરસયુક્ત આહાર આપણે લેતા હોઈએ છીએ. હવે ખાધેલા ખોરાકને રબડી જેવું બનાવી અને આદ્ર એટલે નરમ બનાવે છે, એટલે એને ક્લેદક કફ કહ્યો છે અને ક્લેદક શબ્દ પ્રયોજાયો છે. આહાર પાચનની પ્રથમ અવસ્થા ક્લેદક કફનું સ્થાન છે. અહીંયા ભલે ખોરાક સદૃશયુક્ત હોય તો પણ તેનું પ્રધાનતય ધાતુ પ્રવાહી જે સ્વરૂપ બને છે તે મધુર હોય છે. અત્રે યાદ કરાવી દઉં કે આમાશય અને છાતીનો ભાગ શ્લેષ્મા પ્રધાન હોય છે. અહીંયા આમાશય સાદી ભાષામાં હોજરી કે પેટ કહીએ છીએ. તેમાં પાચન ક્રિયામાં ફીણ બનીને નરમ થાય છે. આ વલોણા જેવી જે ક્રિયા સાર છૂટા કરવામાં પ્રધાન કાર્ય ધરાવે છે એ ફીણ વાળો જે રસ હોય છે એ આપણો આમનો એટલે આમ રહિતનો સાર ભાગ, જેને આપણે કાચો રસ કહીએ, અને એ આ ક્લેદક કફના અધીન છે. પછી અવલંબક, જેવી રીતે આમાશયને ક્લેદક કફનું સ્થાન કહ્યું છે તેમ છાતી ઉર ભાગ ને કફનું અવલંબક કફ કહ્યો છે. અહીંયા રહેલ કફ રસ ધાતુ સાથે મળી કરોડરજ્જુના વિવિધ ભાગોને પોષણ આપી હૃદય અને ફેફસા તથા અન્ય સ્થાનો પર કફ પુષ્ટિ કરીને તેના કાર્યનું સામર્થ્ય વધારે છે. આ અવલંબક, કારણ કે એના ઉપર જ આખું શરીર અવલંબે છે એટલે એને અવલંબક કફ નામ આપ્યું. પછી બોધક, આ જીવવા એટલે જીભ ના મૂળમાં હોય છે. ષડરસયુક્ત આહારના સ્વાદ પારખીને જે જ્ઞાન કરાવે છે એટલે એને બોધક, જે બોધ આપે છે, બોધક શબ્દ પ્રયોજાયો છે. આ લાલાસ્ત્રાવોના લાલાસ્ત્રાવો દ્વારા થાય છે એટલે એને બોધક કફનું સ્થાન કહ્યું છે. અને આમાં જે બે ગ્રંથિઓ જે છે જેને આપણે ટોન્સિલ્સ કહીએ છીએ એ જ આ બોધક કફનું પ્રધાન કેન્દ્ર હોય છે. પછી તર્પક કફ, આનું સ્થાન મસ્તિષ્કમાં શાસ્ત્રમાં જણાવાયું છે. આ તર્પક કફ 5 જ્ઞાનેન્દ્રિયને પોષણ આપી સક્ષમ રાખવાનું કાર્યભાર સંભાળે છે. આધુનિક મુજબ સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ CSF તરીકે એને જોવાય છે. પ્રમાણસર હોય તો મસ્તિષ્કનું કાર્ય સ્વસ્થ રહે. આનાથી જ માનસિક શાંતિ, જ્ઞાન, વિવેક, ધૃતિ જેવા અનુભવો થાય છે. આ તર્પક કફ. અને શ્લેષમ કફ, જ્યાં જ્યાં સંધિ હોય અને ચલિત રહેતી હોય ત્યાં આઘાત સહન કરવા માટે જે કફ રહે છે તેને શ્લેષમ કફ કહે છે. આ શ્લેષક કફ દરેક અંગો અવયવોને પણ નરમ રાખી કાર્યશીલ રાખે છે. શ્લેષમાં શ્લેષ ધાતુથી બનેલો શબ્દ છે જે ચિકાસ દ્વારા શરીરના સંધિ અને અવયવોને પોષણ આપે છે. આની અલ્પતા ન થાય ત્યાં સુધી પિત્ત કે વાયુ ત્યાં ગમન કરી વૃદ્ધિ કે હાસ કરતું નથી. આ શ્લેષમ કફ ઘટે ત્યારે સાંધાઓમાં કડાકા બોલવાના ચાલુ થાય. હવે અહીંયા આની પણ પ્રક્રિયા આપણે સમજી લઈએ તો
ડાયાફ્રામની નીચે આ પાચક અગ્નિના સંયોજનથી નાના અને અને છાતીમાં સ્થાન ધરાવે છે, ત્યાં પહોંચે છે. ત્યાંથી પછી એ જેમ હૃદયમાંથી જે બે ભાગ પડે છે, તો એક નળી જે મસ્તક તરફ જતી હોય છે, એમાં એક પ્રવાહ જાય છે જે તર્પક અને બોધકની પુષ્ટિ કરે છે, અને એ જે છે એ આખા સર્વાંગ શરીરમાં શ્લેષક એટલે શ્લેષમ કફની પુષ્ટિ કરે છે. હવે આપણે ઘણીવાર વેબિનારમાં જોતા હોઈએ છીએ અને આપણે સાંભળતા હોઈએ છીએ પિત્ત પંગુ કફ પંગુ પંગુમલ ધાત્વ વાયુ યત્ર નિયતે તત્ર ગચ્છતિ મેઘવત. હવે આપણે વાયુના કાર્યને પણ એના સ્થાનના કાર્યને પણ જોઈ લઈએ. અગાઉના વેબિનારમાં 765 મેં વાયુ વિશેના શ્લોક જણાવેલો. વાયુના બે કામ હોય છે, એક સ્વતંત્ર કર્મ અને એક પરતંત્ર કર્મ. એટલે વાયુને શરીર રૂપી યંત્રના સંચાલક તરીકે કહેવાયો છે. એ જીવ માત્રની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશકનો હેતુ હોય છે. શરીરની અંદર કોષીય સ્તરે પણ આ વાયુના કારણે સંયોગ વિયોગ નું કાર્ય ધરાય છે. વાયુ દ્વારા પ્રાણનું સંચાલન શ્વાસોશ્વાસ દ્વારા થાય છે. વાયુ દ્વારા જ વિવિધ ચેષ્ટાઓ, વેગો અને મનનું સંચાલન થાય છે. જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયોનું કાર્ય પણ વાયુને આધીન હોય છે. વાયુ જ અગ્નિ અને ધાત્વાગ્નિને પદિત રહેવામાં સક્રિય રહે છે. ટૂંકમાં શરીરના તમામ કાર્યો વાયુ પર અવલંબિત હોય છે. તેમ છતાંય વાયુના પણ 5 સ્થાનો ને હું સમજાવી દઉં. પ્રાણવાયુ. હવે પ્રાણવાયુ જે છે એ શબ્દ જ આપણને ઘણું બધું કહી દે છે. આ પ્રાણવાયુ જ માણસને જીવિત રાખવામાં પ્રધાન છે. આનું સ્થાન એક હોવા છતાંય અનેક કહેવાયું છે. આના વિવિધ પેટા સ્થાનો કહી શકાય. ઉદ્ધ્વજત્રુના મુખ, માથું, કંઠ, જીભ, નાસિકા, છાતી અને હૃદય બધે પ્રાણવાયુ સક્રિય રહી કાર્ય કરે છે. આનાથી આહારને આમાશય સુધી પહોંચાડવા થૂકવું, છીંક, ઉદ્ગાર, શ્વસન ક્રિયા કામ થાય છે. 3 ધાતુ, 3 ગુણ, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, મન ને સક્ષમ રાખવામાં આ પ્રાણવાયુનો બહુ મહત્વનો ભાગ હોય છે. પછી ઉદાન વાયુ. વાયુના સ્થાન તેના અંગ નહીં પણ એક સમૂહ કાર્ય કરવાની ક્ષમતા આધારિત કહેવાયા છે. ઉદાન એટલે નાભીથી લઈને ઉપર તરફ ઉર્સ સ્થળ સુધી અને કંઠ સુધી વ્યાપેલ છે. આના થકી બોલવાનું, ગાવાનું, મનને પ્રેરણા, વેગ, ઉત્સાહ, બલ, પુષ્ટિ વગેરે થાય છે. પછી સમાન વાયુ. સમાન વાયુ નાભી પાસે આમાશય અને ગ્રહણી રહે છે. આ પ્રમાણસર હોય તો પાચન, અન્નનું વિભાજન, સાર અને મળનું વિભાજન બરાબર થાય છે. મળ મૂત્રને યથાસ્થાનેથી વિસર્જન કરવા વેગ આપે છે. અપાન વાયુ. અપાન વાયુનું સ્થાન પક્વાશય, ગુદા, વૃષણ, શિશ્ન, નાભી, જાંઘ, વૃક્ષણ, વક્ષણ માં સ્થિત હોય છે. અને વ્યાન વાયુ. વ્યાન વાયુનું સમસ્ત શરીર સ્થાન છે. રસ રક્તાદી વહનનું કાર્ય કરે છે. સ્વેદ અને રક્તસ્રાવ કરાવે છે તથા આકુંચન પ્રસરણનું કાર્ય પણ કરે છે. હવે આ વાયુ કર્તા તરીકે છે. હવે એને પણ શરીરમાં કેવી રીતના એ ભાગ ભજવે છે એને પણ હું સમજાવી દઉં. તો જે ડાયાફ્રામની નીચે જે છે ત્યાં 2 વાયુના સ્થાન આવેલા છે, સમાન અને અપાન. એટલે જ્યારે એ ડાયાફ્રામ ઉપર નીચે આમ થતું હોય ત્યારે એ નીચે તરફ જ્યારે દબાણ આપે છે ત્યારે જેમ આપણે ચૂલામાં ફૂંક મારીએ ને અગ્નિ કેમ તેજ થાય એમ આ સમાન અગ્નિ તેજ થાય છે. જે પાચક અગ્નિનું અથવા તો અગ્નિનું પ્રધાન કેન્દ્ર જે મેં નાભીની પાછળ કીધું એ સતેજ થાય છે.
અને એના પછી અપાન વાયુ જે એ ધક્કો અપાન વાયુ સુધી આવે છે, એટલે અપાન વાયુ નો નિકાલ થાય છે. હવે આ અપાન વાયુ અવરોધાય, જો એ કાર્ય બરાબર ન ચાલે તો શરીરના તમામ અંગ પ્રત્યંગ ઉપર તેની વિપરીત અસર આવે. અને એનો શ્લોક પણ મેં 765 માં કીધો હતો કે કોઈ પણ એક વાયુનું સ્થાન બગડે એટલે ધીરે ધીરે સર્વાંગ વાયુના સ્થાનોને એ નુકસાન કરે છે. હવે આ સમાન અને અપાન નું કાર્ય જે છે એવું જ પ્રાણનું છે. જ્યારે ડાયાફ્રામ ઉપર ધક્કો મારે ત્યારે એ હૃદયને પણ ગતિ આપે છે, એટલે લોહી આખા શરીરમાં ફેંકે મગજ સુધી અને નીચેના અંગૂઠા સુધી. હવે એમાંથી ઉદાન તરફનો જે ધક્કો વાગે છે એ ઉદ્ધ્વજત્રુના તમામ નાક, કાન, આપણી જ્ઞાનેન્દ્રિયો અને આપણા ઉપરના ડાયાફ્રામ થી ઉપરના તમામ અંગોને કાર્યક્ષમ રાખે છે. અને વ્યાન વાયુ જે છે એ સર્વાંગ શરીરમાં ફેરવી અને એને પોષણ અને એને કાર્યરત રાખવા સેલ્યુલર લેવલે નું કામ આ વ્યાન વાયુ પાડી લે છે. એટલે આ ત્રણ જે સ્થાન બતાવ્યા છે એનું શરીર સાથેનું જે તારતમ્યતા હતી એ મેં રજૂ અત્રે કરી. કદાચ આપને અમુક વસ્તુ સમજાઈ હશે, અમુક નહીં સમજાઈ હોય તો ક્ષમા પ્રાર્થના સાથે. અને ઘણી વાત એવી પણ હશે કે જેમાં આપને કદાચ કંઈક વિપરીત પણ જણાઈ હોય તો ક્ષમા કરશો, કારણ કે મારા જ્ઞાન અભ્યાસ, મારા અનુભવ, મારો મનોમંથન અને સૂક્ષ્મ એક સંશોધન વૃત્તિના આધારે મેં ઘણું બધું આપની સમક્ષ રજૂ કર્યું છે. કંઈક સતી રહ્યું હોય તો ક્ષમા સાથે વિરામ લઈશ. જય ધન્વંતરી. જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનો, જેમણે આજે આયુર્વેદને ઊંડાણથી ઓળખીએ ભાગ 3માં ઘણી બધી સરસ માહિતી આપી છે. શુક્ર, પછી જે પુરુષ અને સ્ત્રી, જે સૌમ્ય અને આજ્ઞ વિશે વાત કરી. XY ક્રોમોઝોમ્સ પુરુષોમાં હોય છે, XX ક્રોમોઝોમ મહિલાઓમાં હોય છે. એટલે Y ક્રોમોઝોમ છે એ બાળક એટલે પુરુષ બાળક માટે જવાબદાર છે. જ્યારે X જોડાય ત્યારે બાળકી ઉત્પન્ન થાય છે. અને બાકી ધાતુઓ ઉપર ને કફ ઉપર ને બધા પૃથ્વી તત્વ ને બધા ઉપર પ્રકૃતિ ઉપર ને બધી માહિતી આપી. એ સિવાય એમણે પિત્તના 5 પ્રકાર, કફના 5 પ્રકાર અને વાતના 5 પ્રકારો, એના સ્થાનો ક્યાં ક્યાં છે અને કઈ રીતનું શરીરમાં એ કાર્યરત કરે છે. તો પિત્તના 5 પ્રકાર, કફના અને વાયુના ત્રણેયના 5 પ્રકાર છે. અને એને લીધે જ આખું સિસ્ટમ ચાલતી હોય છે શરીરની, વાત, પિત્ત ને કફ. ખૂબ ખૂબ આભાર. સરસ માહિતી મળી. ઠક્કર સાહેબનો ખૂબ ખૂબ આભાર. બીજું, આવતીકાલે ગુડી પડવો છે, ચૈત્ર સુદ ગુડી પડવો. અને ગુડી પડવામાં કડવા લીમડાનું ખાસ મહત્ત્વ હોય છે. તો એના વિશે થોડોક પ્રકાશ પાડે. ગુડી પડવો અને કડવો લીમડો. હા, હવે આ સંધિ ઋતુનો અંતિમ ચરણનો દિવસ, કાલથી ઋતુની નવી ઋતુનું પ્રથમ દિવસ અને આગલી ઋતુનો પ્રકોપનો સમય. હવે શિયાળો પૂરો થયો, વસંત પૂરું થવા આવ્યું, એટલે જે શિશિર માં જે શક્તિદાયક ઉષ્ણ દ્રવ્યો સાથેનો ખોરાક લીધો હોય અને એ અત્યારે પ્રકોપમાં હોય, એટલે એકલો કફનો પ્રકોપ નથી હોતો, સાથે એ ઉષ્ણતાના આધારે પિત્તનો પણ પ્રકોપ હોય છે. ત્યારે એ પિત્તનો જે ભાગ છે એ અતિ હોય, કારણ કે પિત્ત
સમ્યક હોવું જોઈએ શરીરમાં. જ્યારે એ વધે એટલે શરીરમાં ગરમી દેખાય, શરીર ઉપર ચામડી ઉપર તકલીફ પડે, ચામડીના રોગો આવે, ચામડી લાલ થઈ જાય, પેશાબના પ્રશ્નો ઊભા થાય, એવા ઘણા પિત્તજન્ય પ્રશ્નો ઊભા થાય. તો લીમડો એક કટુ દ્રવ્ય છે, તિક્ત છે, અને એ કફ અને પિત્ત બંને ઉપર કામ કરે છે. એટલે લીમડાનું જે સેવન આ 9 દિવસ જે કરવાનું કીધું છે ચૈત્રી નવરાત્રીમાં, એની પાછળ આ એક સૂક્ષ્મ ભાવ છે કે જે આ બંને દોષો ઉપર સમન કરતું દ્રવ્ય જે છે એ લીમડો છે. પિત્ત અને કફ બંનેનું, એટલે પ્રકોપમાં જો થોડો ઘણો દોષ પણ શરીરમાં રહ્યો હોય તો એને સમન કરવા માટે આ લીમડાનું પ્રયોજન શાસ્ત્રમાં ગોઠવી અને દરેક વ્યક્તિના સુખાકારી માટે આ આયોજન ગોઠવાયું છે. અસ્તુ. વાહ વાહ, સરસ સરસ. એટલે આવતીકાલે ગુડી પડવો એટલે લીમડાના કુમળા પાન અને તાજા પુષ્પો ખીલેલા હોય છે, એમાં સાકર નાખી અને પ્રસાદ તરીકે અર્પણ કરી ભગવાનને ધરી અને પછી એ પ્રસાદ ગ્રહણ કરવાનો હોય છે. અને એ કડવો લીમડો છે એ ચૈત્ર મહિનામાં ખાસ કડવા લીમડાનું સેવન કરવાનું હોય છે. અને અલુણા પણ કરવાનો હોય છે. અલુણા એટલે કે નમક ઓછું લેવાનું હોય છે. એટલે નમક વગરનું ખાવાનું. અને બીજું કડવું, કડવામાં થોડુંક સાકર ઉમેરી દો તો ચાલે. એટલે કડવા લીમડાના જે તાજા પુષ્પો અને એમાં સાકર ઉમેરી અને એ ખાસ ચૈત્ર મહિનામાં અવારનવાર કડવાશ લેવાથી આખું વર્ષ નિરોગી રહી શકાય. એટલે કડવાશનું સેવન પણ ચૈત્ર મહિનામાં ખાસ વિશેષ કરવાનું કહેલ છે. ઠક્કર સાહેબ વધુ પ્રકાશ પાડશે. આપે જે અલુણાની વાત કરી એ પણ શાસ્ત્રીય રીતે બહુ સમજવા જેવું છે. લવણ કહેવું જબરું બહુ, કોળ કદી ના કસવા દઉં. એટલે કોળ એટલે ચામડીના તમામ વિકારો આવી જાય એમાં. આપણે કોળ શબ્દને બહુ સીમિત માનીએ છીએ, પણ ચામડી સાથેના જેટલા પણ વિકારો હોય એ લવણથી વધારે નુકસાન કરે, પ્રભાવિત કરે. એટલે જ મેં કહ્યું ને કે આ કડવો રસ લેવાનો છે અને મીઠું ન લો એટલે સોનામાં સુગંધ પડે. આ આખા આપણા ઋષિમુનિઓની દેન. આપણે અત્યારે પ્રસાદી, જેમ સાહેબે કીધું એમ, ભગવાનને ધરીને પ્રસાદી રૂપે નાખીને સાકર સાથે લેવાનું. પણ આ પ્રસાદી જે શાસ્ત્ર રૂપી આપણને આપી છે, આજે પણ એનાથી આપણે સમય સમયે અનેક લાભો લેતા આવ્યા છે. અસ્તુ. વાહ વાહ, સરસ. ખૂબ ખૂબ આભાર ઠક્કર સાહેબ, સરસ માહિતી આપી. સરસ સરસ.